મૂડીના વ્યવહારો તો બેટા બહુ જ સિમ્પલ ચેપ્ટર છે. પકડ તો મારી બુક માં આવે. બીકોમ સેમ 2 ની વાત કરીએ છીએ આપણે આજે, રાઈટ? કે જે ન્યુ એજ્યુકેશન પોલિસી છે એના અકોર્ડિંગ આપણું છે એકાઉન્ટન્સી છે, એમાં આપણને એક ચેપ્ટર આપેલું છે શેર મૂડીના વ્યવહાર, બરાબર? તો બહુ જ બેસિક ચેપ્ટર, લાઇટ ચેપ્ટર છે. 14 માર્ક્સ ને આપણો ફાઇનલ આવવાનો જ છે, તો એના અકોર્ડિંગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? તો સૌથી પહેલા ધ્યાન રાખજે, જે બી આપણે શેર બહાર પાડીએ છીએ, આપણે કોણ છે, તો આપણે અહીંયા કંપની છે, કંપની જે બી શેર બહાર પાડે છે એની જે પ્રોસીજર છે, એના જે સ્ટેપ્સ છે 4 પ્રકારે જોવા મળે છે. 4 ભાગમાં આખો દાખલો જાય છે. 4 હપ્તામાં કંપની એના પૈસા મંગાવશે. 4 હપ્તા, કેટલા હપ્તા? 4 હપ્તામાં એના પૈસા મંગાવે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પહેલો હપ્તો એટલે કે બેટા આપણા માટે કહેવામાં આવે અરજી ખાતે, એટલે કે અરજીનો હપ્તો આવે. બીજો હપ્તો આવે મંજૂરીનો, બરાબર? એટલે કે મંજૂરીનો હપ્તો. એના પછી ત્રીજો આવશે એને કહેવામાં આવે પ્રથમ હપ્તો. શું કહેવામાં આવે? પ્રથમ હપ્તો કહેવાય. અને જે ચોથું છે એને કહેવામાં આવે આખરી હપ્તો, બરાબર? આ રીતે 4 ભાગમાં આપણો શેરની આમનોંધ જાય છે. પર્ટિક્યુલર આમનોંધની વાત કરીએ તો બેટા ધ્યાન રાખજો, 2 પ્રકારની આમનોંધ આપણે આવે છે. પહેલું નાણાં મળે એની, નાણાં મળે એની. સાઈડમાં લખ્યું છે એટલે આપણને પ્રોબ્લેમ ના આવે, બરાબર? તો જો પહેલું જે આપણું આવશે એ નાણાં મળ્યાની નોંધ આવશે. નાણાં મળ્યાની નોંધ શું હોય? તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે, ઇક્વિટી શેર હપ્તા ખાતે. પહેલી નોંધ બેટા આપણી શું થાય? નાણાં મળ્યા એની, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. જ્યારે બીજી નોંધ આવે ઠરાવની. કોની આવે? ઠરાવની નોંધ. તો ઠરાવની નોંધ શું હશે? તો ધ્યાન રાખજો, ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ધ્યાન રાખજે, આખી મેથડ આ જ મેથડ ઉપરથી આપણે આખો દાખલો જશે, બરોબર? પહેલું શું છે? નાણાં મળ્યા એની નોંધ. નાણાં મળ્યા એની નોંધ શું છે? તો આપણે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે, અને બીજી નોંધ ઠરાવની આવે તો ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ધ્યાન રાખજે, જે અરજીની આપણે વાત કરીએ છીએ, કોની વાત કરી રહ્યા છીએ? અરજીની વાત કરીએ છીએ. એ અરજીમાં સૌથી પહેલા શું થશે? તો સૌથી પહેલા આપણને નાણાં મળશે, એટલે કે સૌથી પહેલા નાણાં મળે અને પછી ઠરાવ થાય. શું થાય? પહેલા નાણાં મળે અને પછી ઠરાવ થાય. પહેલા શું થાય? નાણાં મળે, પછી ઠરાવ થાય. જ્યારે બાકીના બધા જે હપ્તા જે મંજૂરી છે એમાં શું થશે? સૌથી પહેલા ઠરાવની નોંધ આવશે અને પછી નાણાં મળશે. એટલે પહેલા ઠરાવ થાય પછી નાણાં મળે. સેમ એ જ રીતે પ્રથમ હપ્તા અને આના પછીના કોઈ બી હપ્તા હોય એ બધાની કોમન નોંધ આપણી કઈ હોય બેટા? તો સૌથી પહેલા ઠરાવ થાય અને પછી નાણાં મળે. એટલે કે આ જે 2 આમનોંધ છે આ પ્રમાણે આપણે સિક્વન્સમાં ચાલવાનું થાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અરજીમાં પ્રોપર આમનોંધ કઈ રીતે બેસે. તો જોઈએ, અરજી વખતે સૌથી પહેલા શું થાય? તો કે નાણાં મળે. નાણાં મળ્યાની નોંધ શું છે? તો પહેલા અહીંયા સમજવા માટે પહેલા દાખલામાં લખીશું આપણે. આ જો એક સ્પેસીમેન છે, જ્યારે દાખલા ચાલુ કરીશું સ્ટાર્ટિંગમાં આપણે આ વસ્તુ કરીશું, એના પછી ધીરે ધીરે આ વસ્તુ બંધ કરી દઈશું. સ્ટાર્ટિંગ ફેઝ છે એટલે નાણાં મળ્યાની નોંધ શું થાય? તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તો કયો છે? અરજીનો છે, એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે, રાઈટ? જ્યારે બીજું આવશે ઠરાવની નોંધ. તો ઠરાવની નોંધમાં શું આવે? તો ધ્યાન રાખવાનું, ઇક્વિટી શેર હપ્તા ખાતે, એટલે કે હપ્તો કયો છે? આપણો અરજીનો છે, એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે
ઇક્વિટી શેર મૂડી ખાતે. બરોબર. જ્યારે બાકીની વાત કરીએ આપણે મંજૂરી ખાતે, એટલે કે મંજૂરીના હપ્તા વખતે. હવે બેટા જે આપણે આવશે શું, સૌથી પહેલા ઠરાવ થાય અને પછી નાણાં મળે. ઠરાવની નોંધ શું છે, ધ્યાન રાખવાનું. ઠરાવની નોંધ શું આવે, તો ઠરાવ વખતે સૌથી પહેલા આપણે નોંધ કરવાની થાય છે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. સો ઠરાવની નોંધમાં એને થાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. જ્યારે નાણાં મળ્યાની નોંધ શું થાય બેટા, તો નાણાં વખતે નોંધ આપણે એ રીતે દોસ્તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા. હવે શબ્દો અહીંયા આપણે કયો રાખ્યો છે, તો બેટા મંજૂરીનો હપ્તો આપણે રાખ્યો છે. તો મંજૂરી ખાતે શું આવશે, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. રાઈટ. હવે જો આજે મંજૂરી વખતની જે બી આપણે નોંધ છે દરેક વખતે બાકીના હપ્તામાં કોપી થાય. બરોબર. ખાલી જસ્ટ અમાઉન્ટ બદલાય, બાકી કોપી થાય. તો ધ્યાન રાખજો. પ્રથમ હપ્તા અમુક આપણે હવે અહીંયા કોમન રાખીએ છીએ, પ્રથમ અને આખરી હપ્તો.